દીકરી આ તારો પતિ છે. પતિ? આ શું કહે છે તું? વધારે બોલીશ ને તો જીભ ખેંચી કાઢીશ. હા. અરે છોડ એ ડોસા, તું મારી સાથે લગ્ન કરીશ? પાક તો તારા કબરમાં લટકે છે. તું શું મારી સાથે લગ્ન કરવાનો હતો? અરે છોડ મને. હા ભૈયા નહીં તો મારી નાખી. શું કરે છે? અરે છોડી દે મને તું. ચાલ તું શું એ આવે એને ના પાડે છે. અરે ભગવાન, બુઢાઓને મારી પાસે બોલાવી લે છે. માં છોડ મને. કુલભૂષણજી, સમજી લો તમારું અડધું કામ થઈ ગયું. અડધું કામ થઈ ગયું એટલે? એક સાવકીમાં છે, એને એની છોકરી વેચવાની છે, પણ 5 લાખ રૂપિયા માંગે છે. 5 લાખ? હા, વિચારી લો, કોઈ રિસ્ક નથી. હા હા, પૈસા આપી દો, પણ કામ થવું જોઈએ. ડેફિનેટલી. સ્થળ તપાસ. ઓબરીના પેટનો ડાબડો. નસકોરા બોલાવે છે, પણ આના નસકોરાનો ભરોસો નહીં. આગળ પણ આ ટેપ રેકોર્ડરમાં નસકોરાની કેસેટ વગાડીને મને 2 વાર બેવકૂફ બનાવ્યો છે. આજ તો ઠોકી વગાડીને પૂરી ખાતરી કરીશ કે આના નસકોરા સાચા છે કે ખોટા. ભેંસના જેવા નસકોરા બોલે છે. વગાડ તું તારે. શું કરે છે? શું છે? જલ્દી અંદર આવી જા અને બારણું બંધ કરી દે. શાંતિ. હા. એ શાંતિ. હા. આપણા લગ્નને 6 વર્ષ પૂરા થયા અને આજે આપણા લગ્નની તિથિ પણ છે. તો હાલને 6 વર્ષે મોકો મળ્યો છે તો લગ્નની પરણ્યાની પહેલી રાત ઉજવી નાખીએ. હા, આજે મમ્મી પણ ઘોરે છે. ભગવાન કરે ને એ જિંદગીભર ઘોર્યા જ કરે. શાંતિ, તારી મમ્મી આવીને અહીંયા અશાંતિ ફેલાવે એ પેલા હાલ આપણે પલ પલને પ્રેમમાં બદલી નાખીએ. હા હરપા, આજે મારી બધી માનતાઓ પૂરી થશે. જો, માનતાઓની વીંટીઓથી મારી આંગળીઓ ભરાઈ ગઈ છે. હા હા હા, મેં 2-3 માનતા તો માની જ તી હો. પહેલા જુગમાં તું હતી પોપટીને, અમે રે પોપટ રાજા રામના. ઓ શાંતિ, અમે રે પોપટ રાજા રામના. આવતી રે મારી પોપટી. સારું લાગે છે ને? આ તારી માં ના આવી તો બંદૂક આવી. આ બંદૂક એ અદેખીના પેટની છે. આવી રે. અરે શું કરવાને, આ દૂધપકના તપેલામાં કડછો થાય. જાય થી મેં તને 1000 વાર ના પાડી છે ને કે ઇન્સ્પેક્ટર બન્યા પહેલા મારી દીકરીને હાથ નહીં લગાડવાનો. અરે પણ મેં એને હાથ ક્યાં લગાડ્યો છે? મેં તો એને છાતીએ લગાડી છે પ્રેમથી. છાતીએ લગાડવાની વાત કરે છે. ચાલ નીકળ. હઠિયા, કાન ખોલીને સાંભળી લે. હું નાની બનીશ તો હવાલદાર હઠીસિંહના દીકરાની નહીં, પણ ઇન્સ્પેક્ટર હઠીસિંહના દીકરાની. સમજો હઠિયા? અરે મને હઠિયા નથી કરવાનો. આ હઠિયા મને ગાંઠિયા જેવું લાગતું હતું ને, એટલે તો મેં મારું નામ ફેરવીને હડફા હવાલદાર કરી નાખ્યું છે. સમજ્યા ને? હા. ચાલ નીકળ.
અરે પણ 6 વર્ષ સુધી તો ઈ તૂટેલા ખાટલામાં ફાટેલા ધાબળામાં પડ્યો રહ્યો. આજ માંડ મોકો મળ્યો છે તો જરા મળી લેવા દે ને. શાંતિ 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 શાંતિ. ચાલ તું નીકળ બહાર. શાંતિ. મમ્મી મારી શાંતિ, મારી પોપટી. પાંજરામાં પોપટ બોલે. અને સાંભળી લે, ખબરદાર જો તે હઠિયાને મળવાનો પ્રયત્ન પણ કર્યો છે. ઓહો, કોણ જાણે કઈ જાતની અદેખી સાસુ છે. સુખ લેવા દેતી નથી. આ એનો એ જ ખાટલો અને એનો એ જ ફાટેલો તાબડો. આમ જ મારે એકલા જિંદગી ગુજારવાની. અરે કેદી મરે સાસુ અને કેદી હું એના લાડવા ખાઉં કે પાંજરામાં પોપટ બોલે, કે પાંજરામાં પોપટ તરફડે. હું તારો હસબન્ડ નંબર 1. અરે હઠિયા, તું મારા ખાટલામાં સાવ ગાંઠિયા જેવો ઘર જમાય છે. ચાલો. કેટલું મજાનું સુંદર સપનું આવતું હતું, આ જાડી સાસુએ તોડી નાખ્યું. અરે એક ભેંસ જેવી સાસુ આ જવા મરદ જમાઈને મચ્છર બનાવી નાખે છે. 3 લાખ હમ પણ એને મનાવશે કોણ? એ બધું તમે મારી ઉપર છોડી દો. જો મારી પાસે પૈસા ઘણા છે પણ સમય બહુ ઓછો છે. મને કોઈ વાંધો નથી, મને સોદો મંજૂર છે. પણ મને આ સોદો મંજૂર નથી. અરે દીકરી, આ શું બોલે છે? તને બૂઢો પટેલ પસંદ નહોતો ને? આ જવાન સાથે તારા લગ્ન થશે. લગન નહીં, વેપાર કહો. તમે મારા લગન નથી કરાવતા, વેચો છો મને. તું સમજતી કેમ નથી? તમને પસંદ નથી તો કઈ વાંધો નહીં. મારે લીધે જો તમને ખરાબ લાગ્યું હોય તો મને માફ કરી દેજો. ચાલો હું જાઉં છું. તારા તો કરમ ફૂટેલા છે. મારા પર કરમ ફોડી નાખ્યા, કરમ જલી. મારું શું થશે? એકલી છોકરીને જોઈને બળાત્કાર કરે છે. લો આ કોટ પહેરી લો. ચાલો તમને ઘરે મૂકી દઉં. શું કરીશ ઘરે જઈને? માં જીવવા નથી દેતી અને કુદરત ફરવા નથી દેતી. હા, મરવાનું વિચારવું તો એક પાપ છે. આ શરીર તો કુદરતે આપેલો એક અનુપમ ઉપહાર છે. શું કરું તો પછી હું? કુલભૂષણ નારીની કેતનમાં મારી ઓળખાણ છે. ત્યાં તમને નોકરી અપાવી દઈશ. નારીની કેતન? હા. એમાં હું જરૂર સુરક્ષિત રહી શકીશ. ઠીક છે, ચાલો. ચાલો. 2 દિવસ થઈ ગયા, હજુ સુધી બેવકૂફ થાપર ના આવ્યો. નમસ્કાર નમસ્કાર કુલભૂષણજી. ઓહ, નમસ્કાર. આવો ભાગ્ય અમારા કે તમારા પગલા અહીંયા થયા. આ બિચારી બહુ દુખી છે. સાવકી માના અત્યાચારથી ત્રાસીને આત્મહત્યા કરવા જઈ રહી હતી.
તમે શું કરો છો અહીંયા? નહીં. કઈ નહીં. આવતી રે. આ શું કરો છો? અરે કઈ નથી. છોડો મને. આવતી રે. આ શું કરો છો? તમે તો નારી નિકેતન ચલાવો છો. હા, ના, ના, ના. આવતી રે. છોડો મને. આ શું કરો છો? કઈ નથી. તમે તો બળવાન છો. તમારો ઉદ્ધાર કરું આ છું. તમને શોભતું નથી. છોડી દો. નહીં તો હું મરીશ. છોડી દો મને. પ્લીઝ છોડી દો મને. છોડો એને. આ શું કરો છો કુલભૂષણ? છોડો એને. તાંત્રિકની વાત તો હું ભૂલી જ ગયો, પણ પહેલા મને કહ્યું કેમ નહીં? અરે તમે મને કહેવાનો સમય જ ક્યાં આપ્યો છે? થાપર થાપર હવે છે ને તું મોહિનીને સંભાળી લેજે, સમજાવી દેજે ને બધું. હા તમે જાઓ, આરામ કરો. હા. જાઓ જાઓ જાઓ, હું જ સંભાળી. જય કપાલકુંડ. ચંદ્રગ્રહણ પહેલા જો નહીં આપવામાં આવે તો મારી બધી શક્તિઓ નષ્ટ થઈ જશે. નહીં નહીં, હું એવું નહીં થવા દઉં. જાઓ તમે લોકો. શું વાત છે કપૂર? આમ ગભરાયેલો કેમ છે? કુલભૂષણ, મહાકાલની વાતોમાં નહીં આવ. એટલે તારો કહેવાનો મતલબ શું છે? કોઈ માણસને મારી નાખવો એ દાપણની વાત નથી. મને દાપણ ન સમજાવ કપૂર. જા તારું કામ કર. કુલભૂષણ, તારી બીમારીને સારી કરવાના બીજા પણ રસ્તા છે. બધા જ રસ્તા બંધ થઈ ચૂક્યા છે કપૂર. બસ હવે માત્ર એક જ રસ્તો બાકી છે. પણ કુલભૂષણ, ઓય શટ અપ એન્ડ ગેટ લોસ્ટ. મોહિની, ગઈકાલે રાત્રે જે કંઈ પણ બન્યું, કુલભૂષણે તારી સાથે જે કર્યું એનો મને ખૂબ અફસોસ છે. સાચે? હા, ચાલ આપણે બંને બહાર જઈએ. ના ચાલ ને. ના અરે પ્લીઝ. ચાલ, સારું લાગશે. ચાલ ચાલ ચાલ. આ તમે મને ક્યાં લઈ આવ્યા છો? ત્યાંથી કોઈ પાછું જઈ શકતું નથી. શું? હવે તો ક્યાંય નહીં જઈ શકે, ક્યાંય નહીં જઈ શકે. કન્યા, છોડ દો મને. મને છોડ દો. મહેરબાની કરો, મને પણ છોડ દો. મેં તો તમને ભલા માણસ સમજીને તમારા પર વિશ્વાસ કર્યો હતો. મને બચાવી લો. મને બચાવી લો. આપ તો નારીઓનો ઉદ્ધાર કરવા વાળા છો. હું જમણા પર દયા કરો. મને બચાવી લો. હું તમારા પગે પડું છું. તમે તો મહાન આત્મા છો. મને છોડી દો. મને જવા દો. મને જવા દો. કુંડાય નમઃ. ઓમ હ્રીમ શ્રીમ ક્લીમ સ્વાહા. અકાલે નમઃ. ચલો